नमस्कार विद्यार्थी मित्रों, प्रज्ञा विद्यालय तथा श्री के बी झालावाड़ी हाईस्कूलना 3-9 विद्यार्थीओ तथा स्टूडेंटों ई लर्निंग क्लासेसनी अंदर हूँ तेजस परमार आपનું हार्दिक स्वागत करूँ छूँ। गया लेक्चरनी अंदर 3-9 सामाजिक विज्ञाननी अंदर पाठ 2 ની અંદર આપણે છેલ્લે છઠ્ઠું યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન જેના વિશેની માહિતી મેળવેલી હતી। હવે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના એના વિશેની માહિતી મેળવીએ અને એ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો, તાત્કાલિક પરિણામો શું શું આવ્યા હતા, જાનમાલની હાનિ શું શું થઈ હતી, સામાજિક પરિવર્તન શું આવેલું હતું, વર્સસની સંધિ શું હતી, આ તમામ વિશેની માહિતી આપણે આજે જોવાની છે। તો પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાની અંદર આપણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોને પક્ષે 24 અને ધારી રાષ્ટ્રોને પક્ષે 4 રાષ્ટ્રોએ યુદ્ધમાં ભાગ લીધો હતો। મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો આ બંને પક્ષો અલગ અલગ હતા। પહેલામાં 24 હતા અને પહેલામાં 4 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો। જર્મનીએ શરૂઆતમાં યુરોપના નોંધપાત્ર વિજયો મેળવ્યા। ફ્રાન્સની સેનાએ તેને નષ્ટ કરી નાખી। તેણે ભયાનક સબમરીન યુદ્ધ કરીને મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા। જોકે ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ। રશિયામાં ક્રાંતિ થઈ। 1917થી રશિયા યુદ્ધમાંથી ખસી ગયું। જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું। તેણે એક અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયાને ડૂબાડી દીધી હતી। તેમાં 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા હતા। 147 સૈનિકો જે છે એની અંદર મૃત્યુ પામ્યા। પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે યુદ્ધમાં જોડાયું। એપ્રિલ 1917 તેની સાથે પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન અને રશિયા, સિયામ જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયા। તેનાથી મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો। અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં। સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું। સૈનિકો વધી ગયા એટલા માટે એની સામે અમેરિકાની સેના સામે જર્મન સેના જે છે એ ટકી શકી નહીં હતી। તુર્કી તથા ઓસ્ટ્રેલિયા મિત્ર રાષ્ટ્રોને શરણે આવ્યા। જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી ભાગી ગયો। જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી। યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યો અને વિશ્વયુદ્ધનો અંત આવ્યો। આમ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને તાત્કાલિક પરિણામો એની આપણે માહિતી હવે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ થઈ ગયું, કરારો થયા અને વિશ્વયુદ્ધ જે છે એ પૂર્ણ થયું, હસ્તાક્ષર થયા અને વિશ્વયુદ્ધ જે છે પૂર્ણ થયું। હવે એની અંદર શું શું જાનમાલને હાનિ થઈ હતી, પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો શું શું આવ્યા હતા। વિશ્વયુદ્ધ થાય એટલે દેશ જે છે ઘણો બધો યુદ્ધની અંદર વધારે પડતો પૈસો જે છે એ પૈસાનો ખર્ચ થતો હોય છે, જેથી કરીને દેશની આર્થિક સ્થિતિ જે છે એ નબળી પડતી જતી હોય છે। આમ પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો શું આવ્યા હતા અને એની અંદર શું શું આપણને પરિણામો શું શું જોવા મળેલા હતા એની ચર્ચા કરીએ આપણે। પહેલું જાનમાલની હાનિ, તો કે લગભગ 6.5 કરોડ લોકો યુદ્ધમાં ભાગ લીધો હતો। કેટલા? તો કે 6.5 કરોડ લોકોએ યુદ્ધની અંદર ભાગ લીધેલો હતો। અંદાજે 1 કરોડ મૃત્યુ પામ્યા। આંકડો બરોબર યાદ રાખજો। 1 કરોડ મૃત્યુ પામ્યા અને 6.5 કરોડે યુદ્ધની અંદર ભાગ લીધો અને 1 કરોડ જે છે એ બધા મૃત્યુ પામ્યા। 2 કરોડ ઘાયલ થયા। 2 ને 1 3 બરાબર। 6.5 એ ભાગ લીધો હતો, 2 કરોડ ઘાયલ થયા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બન્યા। યુદ્ધમાં હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા હોય અને અપંગ કહેવામાં આવે। યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો, હત્યાકાંડને લીધે મારામારીની સંખ્યા વધારે હતી। યુદ્ધમાં કુલ ખર્ચનો આંકડો તો ઘણો
વધુ હતો. મેં તમને હજી હમણાં કીધું, યુદ્ધ થાય ને એટલે દેશને ઘણો બધો ખર્ચો થાય યુદ્ધ ક્ષેત્રની અંદર. પછી આ બધા જાન માલની હાનિ થયેલી હતી. હવે એવું સામાજિક પરિવર્તન. સમાજની અંદર શું શું પરિવર્તનો આવ્યા યુદ્ધને કારણે, બરાબર? તો એની અંદર આપણે જોઈએ કે સામાજિક પરિવર્તન શું આવેલું હતું. તો કે યુદ્ધની અંદર વિશ્વના દરેક રાષ્ટ્રોમાં યુદ્ધ દરમિયાન પુરુષો યુદ્ધ મોરચે હોવાથી કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓને માથે આવી પડતી. સ્ત્રીઓ જે હતી એ કૌટુંબિક જે પણ કાંઈ વ્યવહાર હોય એ પુરુષો સંભાળતા હોય કુટુંબની અંદર. તો પુરુષો જે છે એ યુદ્ધ ક્ષેત્રની અંદર વયા જાય યુદ્ધની અંદર, તો ઘરમાં જવાબદાર વ્યક્તિ કોણ વધે? તો કે સ્ત્રીઓ. તો બધી જવાબદારીઓ જે છે ઘરની એ સ્ત્રીઓને સંભાળવી પડતી હતી. ઘરની 4 દિવાલમાંથી સ્ત્રીઓએ બહાર આવી વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. સ્ત્રીઓને ઘરની 4 દિવાલમાંથી તો બહાર આવવું પડે, કારણ કે લાંબા સમય સુધી યુદ્ધ ચાલે. યુદ્ધ ચાલે એ દરમિયાન તો પુરુષ હોય એ ઘરે આવી શકે નહીં. તો લાંબા સમય સુધી એ સ્ત્રીઓ કંઈ ઘરમાં ને 4 દિવાલની વચ્ચે ન રહી શકે. એટલા માટે એ સમાજની અંદર આવી, વ્યવસાયિક રીતે વ્યવસાય કરવા માટે સમાજમાં આવી. અને શું કર્યું? તો કે વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી. તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાના આત્મવિશ્વાસમાં વધારો થયો. પુરુષ સમોવડી એટલે શું? કે પુરુષો કરતાં એનામાં વધારે તાકાત છે, અથવા તો પુરુષોની સાથે એ જેમ પુરુષો કમાઈ શકે છે, સમાજની અંદર રહી અને વ્યવસાય કરી અને કમાઈ શકે છે, એ જ રીતે સ્ત્રીઓ પણ એની હારની અંદર ઊભી રહી અને એ કમાઈ શકે છે. એને સમોવડિયા કહેવાય. એક સાથે ટક્કર આપવી એને સમોવડિયા કહેવાય, બરાબર? કોઈ પણ ઝઘડો થતો હોય તો સામે સામી 2 લોકો ફાઇટ આપે એને સમોવડિયા કહેવાય, કે બે એક સરખા જ છે, બરાબર? એમ સમાજની અંદર વ્યવસાયિક ક્ષેત્રે જે પુરુષો જે કાર્ય કરતા હોય એવું જ કાર્ય સ્ત્રીઓ કરે. વ્યવસાયિક ક્ષેત્રે એક સરખું કાર્ય કરે એને સમોવડિયા કહેવામાં આવે છે. તેમનામાં સમાનતાની લાગણી જન્મી. પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. યુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાત ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે જેવી સમસ્યાઓ ઊભી થઈ. લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દમનીય બની ગઈ. બાળકો જે છે એ બહુ નિરાશાજનક થઈ ગયા, દમનીય બની ગઈ. એને જે બાળકોને જે જરૂરિયાત પોષણ માટે, એના પ્રગતિ માટે જે પણ કાંઈ જરૂરિયાતની વસ્તુઓ, ચીજ વસ્તુઓ જોઈતી હતી એ ચીજ વસ્તુઓ મળતી ન હતી, બરાબર છે? એટલા માટે બાળકોની સ્થિતિ દમનીય, એટલે કે એની ઉપર આપણને દયા આવે, બાળકોની ઉપર દયા આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ હતી. એને દમનીય પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે વર્સેલ્સની સંધિ વિશે આપણે જોઈશું કે વર્સેલે શું સંધિ આપણે કરેલી હતી એ વિશે આપણે જોઈશું. હવે જોઈએ નંબર 3 પર, તો કે વર્સેલ્સની સંધિ. તો કે વર્સેલ્સની સંધિ એટલે કે એક શબ્દ એવો છે કે જોડવું, જોઈન્ટ કરવું, ભેગું થવું, જેને સંધિ તરીકે ઓળખવામાં આવે. જૂન 1919 પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી હતી. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે તે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ, મિરર પેલેસ, શીશ એટલે કે કાચ, મહેલ એટલે કે મહેલ,
મકાન મોટું માળનું. મિરર એટલે કે કાચ, ઇંગ્લિશ શબ્દ છે મિરર, માં કરવામાં આવ્યું હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલમાં કરવામાં આવી હોવાથી તેને વર્સેલ્સની સંધિ તરીકે ઓળખવામાં આવે છે. વર્સેલ્સની સંધિમાં 4 પ્રકારની જોગવાઈઓ હતી. ફર્સ્ટ ઓફ ઓલ, પ્રાદેશિક વ્યવસ્થા. સેકન્ડ, લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ. થર્ડ, યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ. ફોર્થ, અન્ય જોગવાઈઓ. આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સનના બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ અને ઇટાલીના ઓર્લેન્ડોએ મહત્વની કામગીરી કરી. આ યુદ્ધમાં જર્મનીએ જવાબદાર ગણવામાં આવ્યું. જર્મની પર 5 અબજ પાઉન્ડનો યુદ્ધ દંડ દાલવામાં આવ્યો, એટલે કે યુદ્ધ દંડ આપવામાં આવ્યો. દાલવામાં એટલે કે લગાડવામાં આવ્યો, એને યુદ્ધ દંડ આપવામાં આવ્યો. તેના રોહમ પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેથી રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશના કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના માટે મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો પર જર્મની પાસે બંદૂકની અણીએ બળજબરીથી સહી કરવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું. બરાબર, જર્મનનું જે અર્થતંત્ર હતું એ છિન્ન ભિન્ન થઈ ગયું. પછી દૂરાગામી પરિણામો, જેની જાણ નથી થતી, જેની કોઈ ખ્યાલ નથી હોતો, વધારે પડતો જેની અંદર નુકસાન જતું હોય છે, એવા પરિણામો એને દૂરાગામી પરિણામો તરીકે ઓળખવામાં આવે છે. દુર્ગમ પરિસ્થિતિ આપણે કહીએ છીએ ને ક્યારેક કે દુર્ગમ પરિસ્થિતિ છે. યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. તેનાથી જગતમાં શાંતિ સ્થપાઈ શકાય નહીં. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘના સ્થાન ન આપ્યું અને અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય યુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધની થયું ત્યાર પછી શાંતિ પ્રક્રિયા થઈ. એ શાંતિ પ્રક્રિયાની અંદર અમેરિકા જે છે એ રાષ્ટ્રસંઘની સાથે જોડાયું નહીં. રાષ્ટ્રસંઘ સાથે જોડાયું નહીં એટલે ખટપટો ઊભી થઈ અને આ ખટપટોના કારણે ત્યાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા હતા. બરાબર. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ હવે છે 1917. છેલ્લું પેજ છે. તો એની અંદર આપણે જોઈએ તો કે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ 1917 રશિયામાં ક્રાંતિ થઈ. તે વિશ્વના ઇતિહાસની અગત્યની ઘટના છે, મહત્વની ઘટના છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીમાં દમન નીચે કચડાતી હતી. ઝારનું શાસન હતું એટલે ઝારાશાહી કહેવામાં આવતી હતી. દમન એટલે કે એની દમનકારી નીતિ, એની નીચે એની અંડરમાં દબાઈને રહેવું, એના દબાણમાં રહેવું, જેને દમનકારી નીતિ કહેવામાં આવતી. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ
અધિકારી માંગણી કરે તો તેની ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો અથવા તો સાઇબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલવાની સજા કરવામાં આવતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. રશિયામાં ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ તેમને પૂરતું વળતર મળતું ન હતું. તેમની સ્થિતિ કંગાળ બની હતી. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકો ઝારના નિવાસસ્થાન વિન્ટર પેલેસ ગયા. 22મી જાન્યુઆરી 1905 રવિવારના આ તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા અને જ્યાં ઝારનો મહેલ હતો તે સેન્ટ પીટર્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આ દિવસે ઇતિહાસમાં એને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્નની અંદર પણ પૂછાશે કે લોહિયાળ રવિવાર તરીકે શું કામ ઓળખવામાં આવે છે આ દિવસને, બરાબર છે. આ આરસામાં રશિયા જાપાન યુદ્ધ 1904થી 1905માં રશિયાની નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટા ભાગની પ્રજા ઉશ્કેરાય. રશિયન પ્રજાનો રોષ પારખી તેને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા ધારાસભા બોલાવવાની જાહેરાત કરી. સમયાંતરે 4 ડુમા બોલાવવામાં આવી, પરંતુ જે પ્રજાને સંતોષ પમાડે તેવા પગલાં ભરે તે પહેલાં બરખાસ્ત કરવામાં આવી. 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગ્રાડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામે ક્રાંતિનો પ્રારંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સ્કીના નેતૃત્વ મેન્શેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી અને ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. આમ પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, ત્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકો વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે મેન્શેવિકોના વિરુદ્ધ ઉશ્કેરી નવેમ્બર 1917માં આખરી ક્રાંતિ કરી સત્તા હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આખો પેરેગ્રાફ મહત્વનો છે, ફરી એક વખત રીડ કરી જાજો. આમ ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખડી ગયો. 300 વર્ષના ઇતિહાસમાં રશિયા પ્રથમ વખત ઝાર વિનાનું બન્યું. 300 વર્ષ જૂનો તખ્તો 300 વર્ષ સુધી શાસન કરતો હોય એવું માનવામાં આવે. આની અંદર 300 વર્ષ જૂનો તખ્તો એટલે કે 300 વર્ષ સુધી એની પરંપરાગત રીતે ચાલતું હોય. 300 વર્ષના ઇતિહાસમાં રશિયન પ્રથમ વખત ઝાર વિનાનું બની ગયું. વિશ્વ શાંતિ માટેના પ્રયાસો. વિશ્વની અંદર શાંતિ માટેના પ્રયાસોની અંદર રાષ્ટ્રસંઘે શું કરેલું હતું? વિશ્વયુદ્ધની ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને તે માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સમજાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે સક્રિયપણે વિચારવાની ફરજ પડી. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપના વિશેષ યોગદાન આપ્યું હતું. વુડ્રો વિલ્સના 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં 10 જાન્યુઆરી 1920ના દિવસે આંતરરાષ્ટ્રીય રચના કરવામાં આવી. રાષ્ટ્રસંઘના ઉદ્દેશો શું હતા? તો એ ઉદ્દેશો જે છે અહીંયા રીડ કરું છું, બરોબર ધ્યાનથી સાંભળજો. પહેલું,
કે ભાઈ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની જાળવણી. બીજું, દરેક રાષ્ટ્રને અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવવી. ત્રીજું, યુદ્ધ નીતિનો ત્યાગ કરવો. ચોથું, આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવવા. પાંચમું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવો. છઠ્ઠું, જો કોઈ રાષ્ટ્રસંઘ કે મધ્યસ્થીની અવગણના કરે તો બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવું. આમ વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓને સામ્રાજ્યવાદી નીતિએ અંકુશમાં રાખી શક્યું નહીં અને 1939માં બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. બીજા વિશ્વયુદ્ધની શરૂઆત ક્યારે થઈ? 1939. આમ પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશેની આપણે માહિતી થોડી ઘણી જે પાઠની અંદર જોઈ એ તમામ માહિતી પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિની હતી. હવે પછીના ત્રીજા પાઠની અંદર નૂતન વિશ્વ તરફ પ્રયાણ એ પાઠની અંદર આપણે માહિતી જોઈશું. હવે આ પાઠની અંદર તમારે સ્વાધ્યાય જે છે એ આખું સ્વાધ્યાય પ્રશ્ન 1 નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન નંબર 2 ટૂંકનોંધ લખો. પ્રશ્ન નંબર 3 કારણો આપો. પ્રશ્ન નંબર 4 વિકલ્પો જે છે 3 વિકલ્પો તમારે ફિલઅપ કરવાના રહેશે. વિકલ્પોના ખાલી જવાબ જ લખવાના રહેશે. તમારી બુક્સની અંદર, પાકી બુક્સની અંદર આખું સ્વાધ્યાય જે છે એ કમ્પ્લીટ તમારે હોમવર્કની અંદર, પાકી બુકની અંદર હોમવર્કમાં તમારે આખું સ્વાધ્યાય કમ્પ્લીટ કરવાનું રહેશે. 3 ટૂંકનોંધ લખવાની રહેશે. 2 કારણો લખવાના રહેશે. 3 પ્રશ્નના જવાબ પણ લખવાના રહેશે. મુદ્દાસર વ્યવસ્થિત પોઈન્ટ પાડી અને મુદ્દાસર પ્રશ્નના જવાબ લખવાના રહેશે. એ પ્રશ્નના જવાબ લખવા માટે તમે આ વિડીયોનો પણ ઉપયોગ કરી શકો છો અને વિડીયોની અંદર પણ તમને આ જે ટેક્સ્ટ બુક બતાવવામાં આવે છે ટેક્સ્ટ બુકમાંથીને પણ તમે એ પ્રશ્નના જવાબ ગોતી અને વ્યવસ્થિત રીતે પોઈન્ટ વાઇઝ લખવાના રહેશે પાકી બુકની અંદર. ત્યારબાદ હવે પછીના લેક્ચરની અંદર પાઠ નંબર 3ની આપણે વાત કરશું, જે વિશેની માહિતી હવે આપણે અગાઉના લેક્ચરની અંદર જોઈશું.